દક્ષિણ ગુજરાતમાં સર્જાયો છે વીજ સંકટ। ગરમીની શરૂઆત થતાં જ દક્ષિણ ગુજરાતના તમામ પાવર સ્ટેશનો બંધ થઈ ગયા છે, કારણ કે ઉકાઈમાં જે થર્મલ પાવર સ્ટેશન છે ત્યાં ખામી સર્જાય છે અને ખામી 5 થી 7 કલાક પછી દૂર થઈ શકે તેવી હાલમાં અમને માહિતી પ્રાપ્ત થઈ છે અને તે મુજબ અમે તમને જણાવીએ છીએ કે 5 થી 7 કલાક સુધી વીજળી વગર રહેવાનો વારો આવશે અને જ્યાં પણ પાવર ચાલુ છે ત્યાં પાવર અપ ડાઉન એટલે કે પાવર ફૂલ ડીમ થાય છે અને જેના કારણે તમારા વીજ ઉપકરણો બળી શકે તેમ છે, જેથી કરીને એસી, ફ્રીજ, ટીવી તેને પ્લગમાંથી છૂટા કરી દેવામાં આવે ને જેથી કરી તમારા ઉપકરણો બચાવી શકાય, કારણ કે ગમે ત્યારે પણ પાવર સપ્લાય વધી શકે અને તમને આર્થિક નુકસાન સહેવાનો પણ વારો આવે અને 7 થી 8 કલાક સુધી વીજળી બંધ રહેશે તેવું હાલમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે। તમામ ટોરન્ટ પાવર હોય કે તમામ પાવરોમાં અત્યારે હાલમાં પાવર સપ્લાય નથી અને ટ્રેન વ્યવહાર પણ ખોરવાય તેવી શક્યતાઓ હાલમાં સેવવામાં આવી રહી છે। તો તમારા ઉપકરણો જરૂરથી બચાવવા માટે પ્લગથી અનપ્લગ કરજો અને તેને જ્યાં સુધી પાવર પ્રોપર ના હોય ત્યાં સુધી બંધ રાખવા માટે ખાસ નવસારી અપીલ કરી રહ્યું છે।